નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં જશો. ફરી વખત આપણે સિંહ સંરક્ષણમાં આપણે કેવી રીતે ભાગીદાર થઈ શકીએ એના વિશે એક આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો વિડીયો એન્ડ તક જોજો અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વન્ય પ્રાણીના સંરક્ષણ વિશેના વિડીયો તમને મળતા રહે. તો ચલો વિડીયો શરૂ કરીએ. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત મિત્રોની, કે સિંહ ખેડૂતનો મિત્ર છે કે શત્રુ. આજ એ ટોપિક ઉપર આપણે થોડીક ચર્ચા કરવાની છે. તો શરૂઆતમાં મિત્રો, જ્યારે એશિયાટિક લાયન જે ગીરના જંગલમાંથી જ્યારે રેવન્યુ વિસ્તારમાં આવતા થયા, ત્યારે ખેડૂતોના મનમાં એક મોટો પ્રશ્ન હતો કે અમારા લોકોને સાંજના સમયે ખેતરમાં વન્ય પ્રાણીઓનું, કે નીલગાય હોય, ભૂંડ હોય, જે ખેડૂતના પાકને નુકસાન કરતા હોય, એવા વન્ય પ્રાણીઓનું એ લોકોને ધ્યાન રાખવા અને પોતાના પાકનું ધ્યાન રાખવા માટે રાત્રિના સમયે વાવ પે જવું પડતું હોય છે. અને ત્યારે એ લોકો, કોઈ ખેડૂત મેળા પર સૂતો હોય તો કોઈ ખેડૂત નીચે જમીન પર સૂતો હોય, તો એને એક નાનકડી એમથી બીક રહેતી કે શું આ સિંહ હાલ જે રેવન્યુ વિસ્તારમાં ફરી રહ્યા છે એ શું મારો શિકાર કરી શકે, શું મને એ પોતાનો શિકાર કરી કે મને એ ખાઈ શકે. તો આપણે એના વિશે વાત કરવાનું છે. તો આપણે એના વિશે વાત કરવાના છીએ કે ખેડૂત મિત્રો, કે જ્યારે તમે ઘરેથી એવા વિસ્તારમાં જાઓ કે જ્યાં સિંહનું રહેઠાણ છે. દાખલા તરીકે આપણે પંચાયતની જે પોતાની જમીન હોય એના વિશે વાત કરીએ તો, કે ત્યાંથી તમે ગુજરો રાત્રિના સમયે, બાઇક લઈ જાઓ, સાયકલ લઈ જાઓ, તો સાથે એક બત્તી અને એક લાકડી સાથે લેતી જાય અને અવાજ કરતો જવો. એટલે શું છે કે સિંહ રસ્તામાં છે. સિંહ તો તમને રાત્રિના સમયે જોતો જ હશે, પણ તમે સિંહને ના જોઈ શકતા હોય તો તમે આવી રીતે અવાજ કરો એટલે સિંહને ખબર પડી જશે કે ના, આ મારો શિકાર નથી. એટલે તે સતેજ થઈને તમારા ઉપર હુમલો નહીં કરે. અને જો સિંહ એવું બને કે રસ્તામાં સામેથી ચાલ્યો આવતો હોય, તો તમારે કંઈ નથી કરવાનું, સાઈડમાં વહી જવાનું છે. સાયકલ કે બાઇક હોય સાઈડમાં ઊભી રાખી દેવાની અને શાંતિથી બેસી રહેવાનું. તમારે કોઈ પણ જાતનો હરકત નથી કરવાની કે જેનાથી સિંહ તમારી ઉપર હુમલો કરે. અને બીજાને એ પણ પ્રશ્ન હોય કે ત્યાં કેવી રીતે ઊભું રહેવું, ઊભા રહે તો સિંહ મારી ન નાખે. એવું નથી. તમે બે ઝીઝક શાંતિથી ત્યાં બેસશો, ઊભા રહેશો, તો સિંહ તમને કાંઈ નહીં કરે. ફક્ત તમને ડરાવવાની કોશિશ કરશે, પણ તમારે ડરવાનું નથી, શાંતિથી ઊભું રહેવાનું છે. આપણે કેમ તાકાતવર માણસ મામૂલી માણસને બીવરાવતો હોય, એવી રીતે તમને બીવરાવશે, પણ એને મનુષ્ય કરતાં વધારે જ્ઞાન છે કે આ મારો ખતરો નથી, એટલે આને હું મારો શિકાર કે આની પર હું હુમલો ના કરી શકું. પછી તમે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં જાય છે, ત્યારે નીચે સૂવા કરતાં ઉપર સૂવાનું રાખો. મેળા ઉપર ગમે એ ઊંચાઈવાળી જગ્યા ઉપર સૂવાનું રાખો. પોતાની સાથે બત્તી રાખો. નાઇટના સમયે જ્યારે તમે સૂઈ જાઓ તો અવાજ કરતા રહો. એવી કોઈ પરિસ્થિતિ પેદા ના કરો કે જેથી સિંહ ગભરાઈ જાય, સિંહ ડરી જાય. ક્યારેક કેવું થતું હોય કે ખેડૂતના મેળાની નીચે સિંહ બેઠા હોય, ખેડૂત ઉપર સૂતો હોય, ખેડૂતને ના ખબર હોય, પાણી પીવા કે ગમે તે પ્રવૃત્તિ કરવા માટે સાંજે ખેડૂત મેળાની નીચે ઉતરે, અચાનક અવાજ આવે તો સિંહ ગભરાઈ જાય. અને સિંહ ગભરાઈ જાય તો પછી જાહેર છે કે ખેડૂત ઉપર હુમલો કરી પણ શકે. એટલે એવું કોઈ કૃત્ય નહીં કરો. જાગો એટલે તરત પહેલાં અવાજ કરવાનો, આજુબાજુ ચારે બાજુ જોવાનું, પરિસ્થિતિનો તમારે ક્યાસ મેળવવાનો, પછી જ તમારે નીચે ઉતરવાનું. એ પહેલાં નીચે નહીં ઉતરવાનું. સિંહ ગભરાશે તો સિંહ સ્વાભાવિક રીતે હુમલો કરે, ના પણ કરે. પછી બીજી વાત કે સિંહ તમારો મિત્ર છે. કેવી રીતે? તો કે જો તમારા ખેતરની અંદર સિંહ ઊભો છે ને, તો આજુબાજુના વન્ય પ્રાણીઓ જે કોઈ તમારા પાકને નુકસાન કરતા હશે એ નુકસાન નહીં કરે, તમારા ખેતરની અંદર જ નહીં કરે. એટલે એક પ્રકારે એ તમારો મિત્ર થયો ને સિંહ. એટલે હાલ જે ખેડૂત મિત્રોમાં જે ગેરવ્યવસ્થા ઊભી થઈ છે કે
કોઈના કહેવાથી નકારાત્મક સ્વભાવ ઊભો થયો છે કે સિંહ અમારે ના જોઈએ, અમારે ખેતી કામ કરવી હોય, અમારે કેવી રીતે અમારા ખેતરમાં જવું, સિંહ હુમલો કરી નાખે, અમને મારી નાખે. તો આ બધાની વાતોમાં ના આવવું. સિંહ એક ફ્રેન્ડલી પ્રાણી છે. સિંહ કોઈ દિવસ હુમલો નથી કરતા. બાય ચાન્સ જો એવો બનાવ બને કે સિંહ ગભરાઈ જાય, સિંહ આક્રમક હોય, કોઈ છંછેડીયો હોય અને જો એ આપણી સામે હોય તો હુમલો કરી શકે. બાકી સિંહ સામેથી કોઈ દિવસ હુમલો નથી કરતો. સ્વાભાવિક છે કે એટલું મોટું વન્ય પ્રાણી જે માંસ પક્ષી છે એને જોઈને માણસ બી જતો હોય છે, પણ બીવાની કોઈ જરૂરત નથી. બધા સાવધાન રહો અને સતર્ક રહો. સિંહ આપણો મિત્ર છે. સિંહ ભૂતકાળમાં પણ તમારા ગામમાં હરતો ફરતો થયો. એ તો રાજા મહારાજા અને અંગ્રેજો દ્વારા શિકાર થયો એટલે સિંહ પાછા જંગલમાં થોડાક જ બચ્યા, એટલે સિંહ નહોતા દેખાતા. પણ હાલ સિંહની વસ્તી વધતી રહી છે, એનો વિસ્તાર વધતો રહ્યો છે, એટલે સ્વાભાવિક રીતે આપણી પંચાયતમાં કે આપણા ખેતરમાં સિંહ દેખાઈ શકે. અને બધા મિત્રોને એ પણ રિક્વેસ્ટ કરું છું કે ગેરકાયદેસર સિંહ લોકેશન કરવાનું ટાળો. ગામના રોડ રસ્તા ઉપર તમે સિંહ જોવા માટે ભીડ ના કરો. ક્યારેક અણબનાવ બને, જો સિંહ હુમલો કરી દે તો તમે તમારા જીવથી જશો, બીજું કંઈ નહીં થાય. પણ આવી રીતના કૃત્ય ગેરકાનૂની છે. તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે. કાયદેસરની કાર્યવાહી થાય તો પછી તમને ખબર જ છે કે કોર્ટ કેસના ધક્કા થાય, એટલે આવું કૃત્ય નહીં કરવાનું. સરકાર દ્વારા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનને ઘણા બધા એવા પ્રાણી સંગ્રહાલયો, ગીર નેશનલ પાર્કમાં લાયન સફારી, આંબરડીમાં લાયન સફારી ગોઠવેલું જ છે. ત્યાં જઈને મસ્તી મોજ કરી આવો. પણ આવી રીતે ગેરકાયદેસર લોકેશન ન કરો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને